હું તો ઘર છોડીને ગામ છોડીને જાઉં. બધું મારા ઉપર આવ્યું હે, હું શું કરું? હું તો જાઉં ગામ છોડીને. વિષ્ણુજી ચડ્યો. હું તો જાઉં ગામ છોડીને ને ઘર છોડીને. ચમ માર ઉપર ઇલ્ઝામ લગાવ્યો એટલે. પણ એ તો તમે ઘર છોડીને જતા રહ્યો તો તમારું જ નામ આવશે કે એરા ગાયબ થઈને આવતા હોય એટલે ઘર છોડીને જતા રહ્યા. ના નહીં જાવ તમારે સભામાં હેડો તો આની ખબર પડશે કે કોણ હે કોણ નહીં. હારો હેડો તમે, હું પઈ આવું. હા કાકા ઓય હવે શું બીવો પેલા પકડાઈ નહીં છે? ઓલા ભત્રીજા ના હેડો હાલ સભામ. હાલ કાકા હેડો સભામ ને કે પેલા આગેવાન નહીં પૈસા ખાઈ જાય ને વિષ્ણુજી નોળે કરી દે. હેડો ભત્રીજા. કાકા આપણે વિષ્ણુજીને આપણા ઓળે કરો કરા તે ને ગાયબ થઈ ગયા એટલે ચોરી ચોરી પૈસા લાવશી ને આપણો નાલશી. ઓલા ના ભત્રીજા. આગેવાન હા બેહો. પેલા બાવળા જેવો છે ને કન્યો હા. એ નહીં આવે તમે એને બોલાતા આવજો. કન્યાને બોલાવા જવું પડશે. ઓવે એ તો કદી આવતો જ નહીં. તો બોલાને આવું હું કન્યા. સારું કન્યો આગળ કોઈ છે મધી હાલ નહીં. તમે આવો બેહો ને તમે આવી ગયા ને. હજી કોણ ચાલ નહીં. પેલો મોહનજી તો આવ્યા હતા પણ પેલા કન્યાને બોલાવા જાય એનો આવે નહીં એટલે રિહાઈ જાય એનો. હોય તો અમે એવા છીએ. ઓવે એટલે તો બોલાવા મેળવા પડે અહીંયા જ બાપડે આખો દાડે જવું પડે તો તાણી એને બચારાને કાઠું નહીં પડતું હોય તો. કન્યા ચમ ઊંઝાઈ લે સભામાં ને આવવાનું. ના રે ના માં યાર માર પગે લાગી તે હવે દવાખાને જાવું. ચમ માથા દુખાય. ઓય રે હા તો હું આગેવાનને કહી દઉં કહેવાનું પગલા છે તું કહી દે ને. કે જે પરમો હા. ને કઈ કે હું હોય. ઓ તારી હવે મારે હોય એના ચીડે ચીડે જવું પડશે. એના શું વાતો કરી હું જોવા જાઉં અને પેલા વિષ્ણુજી શું સજા આલી છે જોવું કે હવે ગાયબ જ થઈને જવું એ. હા બેહો તમે જ કોક કરો હવે બોલો હેડો કો બારો બારો મોહનજી ના બોલો કન્યાને બોલાવા જાય લે ચમ આયા લે તમે ચમ એકલા આયા પેલો કન્યો થઈ ગયો એ તો પગમાં લાગ્યું કે એટલે જીવેલા દવાખાન. એટલે એનો પગ કેટલી વાર કન્યા લાયા તો એ પસાડો ના પડો. આ તો અમે વાત થી કે દવાખાના કીધું છે કે મિલી ના આ આપણે એવાનું ચો કોમે ઓન કરવાનું કે આપણે વિષ્ણુજી આપણે જે કરવું વિષ્ણુજી કરવાનું ઈવન શું કોમે આપણે વિષ્ણુજી આમાં એ શું તમારે કોમે શું કોમે એ તમારે વાત કરી. હારો વિષ્ણુજી જો કાકા અદ્રશ્ય શક્તિ હે ને અલ્યા પણ એટલે આપણે ભાગમાં રહો અને તમે ગાયબ થઈને લૂંટી લૂંટીને પૈસા લાવજો એટલે તો અમે તમને કોઈ નહીં થવા દો. કોઈ નહીં થવા દો. અલ્યા પણ એમ બોલો પછી આપણે ભાગમાં રહી જાઓ. હારું હેડો દાડી. હવે વિષ્ણુજી શું કરવું હે? ના ના હવે વાન છોડી મેલો. વાન કોઈ નહીં કરવું. વાન હાથ જોડે પછી છોડી મેલો. માફી મંગાવો ભાઈ. ના મને જેટલા લાકડીઓ મારે એટલી વાર હું માર્યો. અરે ચાલશે હોય ને સોરી. અલે આ બે જણા ચમ ગીગીટા જેતા રંગ બદલીનો છો કાલ તો જબર મારતા હતા. અલ્યા અલે તમે તમારું આને શું કીધું કેજે જલ્દી ફટાફટ તમે બોલો ફટાફટ બોલજો. વિષ્ણુજી કો કોઈને એમ કીધું મને હા. કે આપણે તમાર કણ અધ્યક્ષ થાલી શક્તિ હે એટલે આપણે દુકાને ચોરશો અને માલો માલ થઈ જાય બંગલા વર્ષો.
એટલે આ ઓયને એવું કીધું ને ઓય અમને ખબર જ હતી કે ઓયને તો આવું જ કરવા જોઈએ ખાલી આખો ભત્રીજા ખબર નહીં પડતી એટલી તમને ખબર નહીં પડતી કે આપણે એવું કોકને એવું ના કરાય ચોરીઓ કરવાનું વિચારી જો કે આ અમે શેરથી ચોર જ છે એટલે ચોરીઓ કરવાનું આખો વિચારી ભત્રીજો બે બે ચોર હે દ્રક્ષ શક્તિ તારામાં તાકાત હોય અને તું પાક્કા લોહીનું હોય ને તો આ બધા બેઠા ને એ બધાને મારજે તું એટલે એ ભાઈ ચમ અંકો મને ભેગો મારજે આવું છે પણ કો ઓ તારી આ વિષ્ણુ ડોહો જો કે મારી અસલી શક્તિનો ઇસ્તેમાલ કરે હે મારે વયન નતા મારવા પણ હવે મારે વયન મારવા જ પડશે કે ધોકો ઉપાડે લે લે વિષ્ણુજી સતરંગો ખેલો શરમાઈ જતી લે આગેવાન વ્યવહાર ન કરો એટલે તમને હરસી રે સતરંગુ હવે જુઓ આગેવાન ને માર ખાન જલ્દી બેસ કિલા આગેવાન બેહો લાકડી આવી વચ્ચે ઓ તારી ઓયને માર તાકાતનો અંદાજો લગાણ એક કે નહીં છોડું જો ખાલી મારો તાકાતનો અંદાજો લગાવી